વડોદરામાં પંડિત દીનદયાલ નગરગૃહ ખાતે જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ આજે ધામધૂમથી ઉજવાયો હતો। દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા વન મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ મહોત્સવનો હેતુ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, નાગરિકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ જગાડવાનો અને હરિયાળું ભવિષ્ય સર્જવાનો હોય છે। વૃક્ષારોપણ દ્વારા પ્રકૃતિના સંરક્ષણનો સંદેશ આપતો આ મહોત્સવ સમગ્ર ગુજરાતમાં ઉજવાય છે। વડોદરા જિલ્લા કક્ષાના આ કાર્યક્રમનું આયોજન વડોદરા વન વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ, સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય મનીષાબેન વકીલ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વનીકરણ અને પર્યાવરણના સંરક્ષણના મહત્વ અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આજે વડોદરા ખાતે જિલ્લા કક્ષાનો 76મા વન મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું। આપણા વડોદરા વન વિભાગ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમની અંદર આપણા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાળકૃષ્ણ શુક્લ સાહેબ, પૂર્વ મંત્રી અને શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય એવા મનીષાબેન વકીલજી અને તમામ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને સાથે મળીને વનીકરણનું મહત્વ એના વિશે ચર્ચા પણ કરી અને વડોદરાની અંદર પણ એવા આગામી સમયમાં આયોજન થાય કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે એક લક્ષ્ય છે 20 લાખ ઝાડ વાવવાનું, એને લોકો સાથે કઈ રીતે જોડી અને વિવિધ ઇકો ક્લબ સાથે એનો સમન્વય સાધી અને લોકોને એની સાથે જોડવા માનનીય વડાપ્રધાનશ્રીનું જે એક પેડ માં કે નામનું જે આખું વિઝન છે એમાં પણ વધારેમાં વધારે વડોદરા ખાતે કાર્ય થાય અને આગામી સમયમાં આયોજન કરી અને વડોદરાને પણ એવા સાંસ્કૃતિક વનો મળે કે જેનાથી એ સાંસ્કૃતિક વનનું પણ સમગ્ર રાજ્યભરમાં એનું એક હાઇલાઇટ થાય અને એનું પણ નામ થાય, એ માટેના પણ આજે વિચાર અને સંકલ્પ કરવામાં આવ્યો છે। જે ભારત સરકાર અને રાજ્ય સરકાર લેવલમાં પણ કાર્યક્રમ આજે જઈ રહ્યા છે। આજે વડોદરા ખાતે વન વિભાગ અને વડોદરા સિટીની સંયુક્ત કાર્યક્રમ તરીકે યોજવામાં આવી રહ્યા છે। આમાં મોટી સંખ્યામાં બાળકોને પણ અને અલગ અલગ લોકો જોડાયા હતા, જેમાં વાવેતરનું અને ઝાડ વિતરણની પણ અમે કામગીરી કરીએ છીએ। સાથે અહીંયા પાંજરાપોળની નજીકની જગ્યામાં પ્લાન્ટેશનનો પણ કાર્યક્રમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યા છે। બે મેસેજ અમે આપવા માંગીએ છીએ। વડોદરા સિટીને સ્વચ્છ અને હરિયાળી બનાવવા માટે જે અમે સતત મળીને કામગીરી કરી રહ્યા છીએ, એમાં વડોદરાવાસીને સાથે મળીને કામગીરી કરવા માટે અમે અપીલ કરીએ છીએ। અને સાથે એક પેડ માં કે નામ વર્ઝન 2.0માં 20 લાખ ઝાડનું જે વાવેતર કરવાની સંકલ્પ છે, એમાં મહાનગરપાલિકાની અંદર 20 લાખ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 24 લાખ ડિસ્ટ્રિક્ટમાં પણ કરવાનું આયોજન કરી રહ્યા છે। એને પણ સફળ બનાવવા માટે અમે સાથે મળીને 30 તારીખથી આખા ગુજરાતમાં વન મહોત્સવની શુભ શરૂઆત થઈ છે। ખેડા જિલ્લાના ગળતેશ્વર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે વન મહોત્સવની શરૂઆત થઈ છે અને ગુજરાતભરમાં 50 જગ્યા ઉપર આ પ્રકારના મહાનગર અને જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરમાં પણ વન વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 76મા વન મહોત્સવની આજે શરૂઆત થઈ છે। વડોદરા મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા 20 લાખ વૃક્ષો શહેરમાં અને 20 લાખ વૃક્ષો જિલ્લા સ્તરે નું વાવેતર થાય તે માટેનું આખું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ આયોજન બદલ વન વિભાગ અને કોર્પોરેશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે રાજ્ય સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા આ જે પ્રયત્નો થઈ રહ્યા છે, તમામ નાગરિકો પોતાના વિસ્તારમાં નર્સરીમાંથી, કારણ કે વડોદરા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં તેને 50 જેટલી નર્સરીઓ છે, ત્યાંથી નર્સરીમાંથી આપણાને જે ગમે તે વૃક્ષ લાવીને આપણે એનું વાવેતર કરીએ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એક પેડ માં કે નામનો એક સંકલ્પ લીધો છે, તેમાં આપણે બધા જોડાઈએ અને વૃક્ષોના વાવેતરની સાથે સાથે તેને જાળવણી કરીએ તો મને લાગે છે કે આગામી દિવસોમાં આપણે પર્યાવરણની જાળવણી